ઢીમા થરાદ રોડ પર છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં. ઢીમા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા કે જે પવિત્ર અને વિશ્વવિખ્યાત મંદિર છે. આમાં યાત્રાધામમાં દર પૂનમના દિવસે લાખો યાત્રાળુની સંખ્યામાં લોકો મેળો યોજાય છે અને આમ થરાદથી ઢીમા માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યારે સરહદી વિસ્તારના ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં થઈ ગયો છે, જેને લઈ વાહન ચાલકો સહિત યાત્રાધામ ઢીમાના અંદર આવતા યાત્રાળુ તેમજ રાહદારી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા અગાઉ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે માર્ગ સરહદી કાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ હોવાથી થરાદના ઢીમા, ઢેરિયાણા, સપરેડા, ફાગડી, તળાવ, બાલુંત્રી, ચંદનગઢ, ચોથા નીશળા, ગામડી, કારેલી સહિત છેવાડાના ગામડાઓના લોકોને થરાદ સુધી આવવાનો રસ્તો હોવાને કારણે ગામડાઓના લોકો રસ્તાને લઈ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, વાવ, થરાદ, ઢીમા.